જોયું હતું કે એક સાથે 26 લોકસભાના બોમ્બ બાઇન્ડિંગ, રેડ બોમ્બ બાઇન્ડિંગ કહેવાય કે એક સાથે અમે મધ્યસ્થ કાર્યાલય ખોલી દીધા. અમારી જોડે ઉમેદવાર નહીં, અમારે માત્ર કમળ શ્રી નરેન્દ્ર મોદીજીની નેતૃત્વવાળી સરકાર જે કરેલા કામો છે એ દિશામાં અમે ચાલી રહ્યા હતા. ઉમેદવારો પછી આવ્યા. આપે જોયું હશે કે કોંગ્રેસ છેલ્લા બીજા તબક્કા પછી એમને ઘણા બધા ઉમેદવારો રજૂ કર્યા. હું આપને કહીશ કે કોંગ્રેસના મારા પરમ મિત્ર પ્રવક્તાએ કહ્યું કે 1951ના અધિનિયમ મુજબ તો શું 1951નો અધિનિયમ શ્રી ઇન્દ્રનીલ રાજગુરુ પર નથી થતો કે જેમને મહાત્મા ગાંધીજીના લુચ્ચા કયા હોય? અધીર રંજનજીએ ચૌધરીએ તો કહ્યું છે બેન કે ટીએમસી ને વોટ ના આપતા બીજેપી ના આપજો. તો શું આ બધા વ્યક્તિઓ, જો એમના જ વ્યક્તિઓ કહેતા હોય કે ભારતીય જનતા પાર્ટી કે ભારતની લોકશાહી બચાવવા માટે વોટ કરો, તો શું ખોટું છે? હું આપને કહીશ કે શ્રી નરેન્દ્ર મોદીજીએ જે 10 વર્ષમાં કામ કર્યા છે ને બેન, લાંબી હારમાળા જે જો એમને 70 વર્ષમાં કર્યા હોત ને તો આજે કોંગ્રેસ ભારતમાં મુક્ત ના થઈ હોત. હું આપને પરિભાષા કહું કે કોંગ્રેસ મુક્ત